નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પરમ થ્રેસર વિસનગરનું ટોકરી મોડલ આપણે ઘઉંની અંદર ચાલુ કર્યું છે. અહીંયા જુઓ ઘઉંનો ઢગલો પડ્યો છે. અહીંયા આટલો બધો લાંબો ઢગલો હતો લીધો અને હજુ થોડો બાકી છે. અહીંયા જો છ બોરી જેવા ઘઉં થયા છે. હવે આપણે પરમ કંપનીનું ડબલ એલિવેટરવાળું ટોકરી મોડલ, બેક ટોકરી મોડલ ઘઉંની અંદર બતાવીશું પરફોર્મન્સ. તો અહીંયા તમે જોઈ શકો છો ઘઉં ઉરાવાનું ચાલુ છે અને એકદમ ઝીણું ભૂસું થાય છે, બારીક ભૂસું કેવું થાય છે. જો બોલો, બોલતા નથી. કેવું થાય કોરું? દાડમ કાચીની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ ઝીણું કટિંગ થવું જોઈએ, તો એમના માટે ઝીણું કટિંગવાળું થ્રેસર લાવ્યા છીએ. આમે ઘઉંની અંદર આપણા બંને થ્રેસર ઝીણું કટિંગ જ કરે છે. તો એમને આપણે પૂછીએ, એ દાડમ કાચી કોરું કેવું થાય? ઝાડું થાય ને? તમે કહેતો કે ઝાડું લાવજો, ઝાડું લાવજો, નહીં ઝાડું થતું? બસ તાણ ઝાડું થવું જોઈએ. તો મિત્રો આ રીતનું કોર થાય છે. હવે આપણે એનું બતાવીએ. અહીંયા જો ઘઉં સવારના ભેગા કરેલા છે, તો ક્યાંક ક્યાંક હવા પણ પડે છે. તો એ રીતે આપણું થ્રેસર ચાલુ છે. હવે અહીંયા આપણું ટ્રેક્ટર છે ઇન્ડોફાર્મ 3048 DI, એના ઉપર ચાલે છે અને RPM રાખેલા છે 1400 RPM. અને ઘઉંનું રિઝલ્ટ પણ બતાવીએ તમને. આ રીતે ઘઉંનું રિઝલ્ટ છે. થોડી થોડી કોડીઓ આવે છે, કારણ કે સવારે ભેગા કરેલા ઘઉં છે અરે, તો એટલા માટે થોડી થોડી સામાન્ય કોડી આવે છે. અને થ્રેસર પણ દબાય છે. બપોર પછી જો ડાયરેક્ટ લાઈવ લેતા હોય તો એમાં બિલકુલ ટ્રેક્ટર ના દબાય. હવે આ બાજુ બતાવીએ તમને. આ બાજુ અહીંયા આપણે જે ડોશીઓ પૂતળીઓ હોય અહીંયા તગારામાં પડે છે. ચાઇના ઉપરથી જે પૂતળીઓ આવતી હોય એ અહીંયા પાડીએ છીએ. તો મિત્રો આ રીતનું આપણું થ્રેસર ચાલે છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.